હવે જોઈએ ઉદાહરણ 5.10. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ વત્તા મુસાફરો સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ અથવા તો આપેલ લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. બરોબર? તો હવે આ લિફ્ટ જે છે એ લિફ્ટનું કુલ દ્રવ્યમાન આપ્યું છે 1800 કિલોગ્રામ લિફ્ટ વત્તા મુસાફરોનું દ્રવ્યમાન. તો આ જે વજન બળ છે એ અધો દિશામાં હોય mg જેટલું. લિફ્ટ ઉપર તરફ જઈ રહી છે એટલે ગતિનું ઘર્ષણ બળ જે છે 4000 ન્યૂટન એ પણ અધો દિશામાં હોય. મતલબ કે હવે લિફ્ટ પરનું નીચે તરફનું કુલ બળ કેટલું થયું? તો F બરાબર mg વત્તા ઘર્ષણ બળ સ્મોલ f. m 1800, g 10 અને f 4000. એટલે આ થઈ ગયું આપણા માટે 22000 ન્યૂટન. હવે આ લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર જઈ રહી છે. એનો મતલબ એ થયો કે મોટર વડે લિફ્ટને પૂરતો પાવર આપવામાં આવી રહ્યો છે. તો આ બળને સમતોલવા માટે મોટર પૂરતો પાવર આપી રહી છે. તો એ પાવર P બરાબર આપણે લખી શકીએ F ઇન્ટુ V. તો F આપણે ગણ્યું 22000 અને આપણને અહીંયા ઝડપ આપી છે 2 મીટર પર સેકન્ડ. તો પાવર થયો 44000 વોટ. બરોબર? તો વોટની અંદર આપણે પાવર ગણ્યો. આપણને હોર્સ પાવરમાં પણ ગણવાનું કહ્યું છે. બરોબર? તો સાદી ત્રિરાશી મૂકી દઈએ કે 746 વોટ એટલે 1 હોર્સ પાવર. તો 44000 વોટ એટલે કેટલા હોર્સ પાવર? તો 44000 ભાગ્યા 746 કરીએ એટલે આપણને આપણો જવાબ હોર્સ પાવરની અંદર મળે. એટલે કે P બરાબર 59 હોર્સ પાવર થશે. ક્લિયર મિત્રો?